શેરડીનો મોડવડો મારા કિયા ભાઈ મારા કિયા ભાઈ શેરડીનો મોડવડો મારા અમારા સિંહ શણગારું જો શેરડીનો મારા અમર સિંહ વણગારીજો ભાગથી પૈસા સ્વીકારાય ખરા મારા જાની કે નામાં ને નસીબ પેલાય પૈસા મેં મેરડીએ કદી સ્વીકાર્યા નથી. તો આ બંડેલા લીધા હોત ને મેં માતાએ પટેલ જાઓ બંડલો મેં માતાએ લીધો હોત ને દીકરા કઈક રજવાડો ઉભો કર્યો પણ લેવા નથી. જો મેલું તો તને તારી કુળદેવીની ઓળખ મારી આગળ પેદા કર્યા. આ જીતે તારા પૈસા હોય 10 રૂપિયા મારા ઉંગરી તને માતા પાસે આલું છું. મંદિરમાં પેટીમાં પણ મેલવા નહીં ઘેર લઈ જજે. મેકીસ તો મારો ગુનેગાર બની જાવ માતાનો આના શ્રદ્ધાનું મોટા મોટું પ્રમાણ પટેલ કે જિંદગીથી હિંમત હારી ગયેલા. આમાં હવે એક ને એક દીકરો છે. હવે એક ને એક દીકરો કનાવાલો ના હોય પટેલ. હે સાચું ખોટું? એક ને એક દીકરો કનાવાલો ના હોય. દરેક મા બાપ ને વાલો હોય દીકરા. આપણે દુઃખ એવું હતું કે કોઈને કહેવાય એવું નતું દીકરા. કઈ સભામાં જાહેર કરાય એવું નથી. એની તકલીફ એવી ગુપ્ત હતી પટેલ કે ના કરવાના કાર્ય કરતી હતો. હવે બધી રીતે આજ જયારે દાડા હારા તો હું મેલડી ઘણી વાર કહું કે તમારા ખિસ્સામાં પૈસો હશે, તમારી પાસે ઇન્કમ હશે, ત્યાં સુધી જગત તમારી પાસે આવશે. બાકી જગતમાં કોઈ તમારો સમય નબળો હશે ને ત્યારે કેમ છે એવું પૂછવા વાળું કોઈ નહીં. અને આવો દાખલો છે આ ધણી કે જયારે એક સમય એવો હતો પટેલ કે રાજ રજવાડું હતું. દેવ ઝઘડા કોમ કરતા અને આજ મારા સાનિધ્યમ દુખિયારા આવીને એવા દુખિયારા એમના ઘેર આવતા. તમારા ઘેર ધોમ અને દેવી શક્તિ તમારા કોમ કરતી નથી. એવો સમય હતો જગતના કોમ કાઢ્યા, જગતના દુઃખે મટાડ્યા. કોમમાં આજ પુરુષમાં કઈક થાય તો પહેલી મુલાકાત એમની હારે થાય અને ઘણી અડધી રાતે કોમ લાગતી. જયારે દુઃખ આવી ત્યારે કોઈ બાવડી નથી ચાલી ને મેરડીએ ચાલી મહીસાગર નદીના કાંઠે માનવાસ છે. તારા દર્શનની ભક્તોને જરૂર છે. એ જેણી 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 વાગે છે ઝાલરિયો, જેણી જેણી વાગે છે ઝાલરિયો. મારે ગાવું ગોગા મહારાજનો હાલરિયો. મારે ગાવું મારી મેલડી નું હાલરિયું. આ મારા ઉગતા પોરની મેલડી. અગરબત્તી કરીએ. હે જેણી 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 વાગે છે ઝાલરિયો, જેણી જેણી વાગે છે ઝાલરિયો. મારે ગાવું ગોગા મહારાજનો હાલરિયો. મારે ગાવું મારી મેલડી નું હાલરિયું. આ મારા ઉગતા પોળની મેલડી. ઘેરા ઘેરા ડાકલા વાગતા તા.
દુઃખના દરિયામાં મારી નાવડી રે જાય, દુઃખના દરિયામાં મારી નાવડી રે જાય, નોમ લવ મેલડીનું હાજર થાય. એ સુખની વેળા મારી મેલડી લાવે, સુખની વેળા મારી મેલડી લાવે, આગળ વાડાવાળી હોમે રે આવે. તારો સહારો માં તારો છે આસરો, તારો સહારો માં તારો છે આસરો, તારો છે આસરો. એ દુઃખની રે નાવ મારી પાછી વળી જાય, જ્યારે મારી મેલડીની હાજરી રે થાય, તારા રે બાળમાં રાજી રાજી થાય. હે તારા રે બાળમાં રાજી રાજી થાય. ઉગતા પોરની મેલડીનો માથે મારે હાથ છે. એ દુઃખની રે નાવ મારી પાછી વળી જાય, જ્યારે મારી મેલડીની હાજરી રે થાય, તારા રે બાળમાં રાજી રાજી થાય. હે તારા રે બાળમાં રાજી રાજી થાય. એવું આગરવાડા ગોમ ગોગાજીનું ધોમ, આવા મહીસાગર કાંઠે ગોગા મહારાજનું ધોમ. હે ગોગા મહારાજનું ધોમ મારી મેલડીનું ધોમ, ગોગાજીનું ધોમ મારી મેલડીનું ધોમ. આવા જીતેન્દ્ર મહારાજના રુદિયા મનોમ. હે પપ્પા જંતી રે ભાઈના રુદિયા મનોમ. હે એવા સવિતા બાના રુદિયા મનોમ. તારી ભક્તિનો અમને પાવર છે, મારા રે રુદિયામાં કુળદેવીનું નોમ છે. ઉગતા રે પોરની મેલડીનું નોમ છે, ગોગા મહારાજનું રુદિયામાં નોમ છે. મહીસાગર નદીના કાંઠે ઓલું આગરવાડા ગોમ, કે હોવા હોવા મારે જાવું ગોગા મહારાજને ધોમ. ઉગતા પોરની મેલડી માનું રૂડું આગરવાડા ગોમ, કે હોવા હોવા જાવું દર્શનીએ મારી મેલડીના દર્શન કરવા રહ્યા. મળી હોત તો અમારું શું થોત, ગોગા મહારાજ ના મળ્યા હોત તો અમારું શું થોત. અંતરની વાત લ્યા કોને જઈને કોત. મેલડી ન મળી હોત તો અમારું શું થોત, ગોગાજી ન મળ્યા હોત તો અમારું શું થોત. અંતરની વાત દેરા કોને જઈને કોત. એ ગોગા મહારાજ મળ્યા મારી સુખની વેળા આઈ, મેલડીમાં મળી
મળી હોત તો અમારું શું થોત, ગોગાજી ન મળ્યા હોત તો અમારું શું થોત. અંતરની વાત લ્યા કોને જઈને કોત, અંતરની વાત લ્યા કોને જઈને કોત. નોમ તારું તમારા વગર માતા શું થશે મારું. ઓ દુખિયોના દુઃખમાં પલમાં મટાડતી, ઉગતા પોરની મેલડી વારે આવતી. મેલડી ના મળી હોત તો અમારું શું થોત, ગોગાજી ન મળ્યા હોત તો અમારું શું થોત. અંતરની વાત લ્યા કોને જઈને કોત, અંતરની વાત લ્યા કોને જઈને કોત. ડીજે વાળા કોઈ ગાડી આવો દબાઈ લે આપણે કોઈ વગાડે એક બાજુ અંદર દબાઈ લે રોડ પર ગાડી. ભાઈ છોકરો ના પાડો ને મોય બે હેડ થોડા સેટે રાખો ઉતાવળ કરજો રે ઉતાવળ. લે લે ઉતાવળ નીકળી જવા. બીજવાડિયા પેલ પાછો બીજવાડિયા પેલ પાછો દાલ પાક ને બેટા મળી જશો. खाली कुछ लावे खाली करो माल हां क्यों लावता है तो साल तो बाहुबली जाओ तो और टाइम नहीं बोलते काल काम टाइम आओ आओ आई आता रो मारी बात में आता रो ना
આયુ રે રે ગોવા કોણ થયા પટેલ? માનતા કરવા ધણી આવ્યો છે. અમારી હે? કોઈ દુઃખ માટે આવ્યો છે? આમાં અરે મારું કાર્ય છે, મારું કામ છે. કોઈ ખોટા ખર્ચા કરાવવા દે છે. હે પટેલ? તો પેલા તો આ જીતે માનતા લઈને આવ્યો છે. એ ધણી માએ કાલ તું હે? રામ રામ માડે. રામ રામ. મારું નામ હું ચોકલીવાટાથી આવું છું. મારા છોકરાને બહુ તકલીફ હતી, બહુ તકલીફ એટલે બહુ તકલીફ હતી. કપડો વગરનો જ ફરતો હતો, એવી હાલત હતી. મારી બી ખાવા પીવાની હાલત બહુ ખરાબ થઈ ગયેલી. પણ હું બહુ થાકી ગયો. પછી છોકરાએ યુટ્યુબ ચેનલ ઉપર આ વિડીયો જોયો. તો વિડીયો જોયો એટલે કે પપ્પા આ નંબર પર ફોન કરો તમે. મેં કહ્યું સારું. મેં ફોન માર્યો એટલે જયંતિભાઈએ ફોન ઉઠાવ્યો. તો કે સારો નંબર લખી દીધું. અને રવિવારે અમારે પહેલો નંબર જ આવ્યો. પહેલો નંબર આવ્યો એટલે અમારી મેટર ચાલુ થઈ ગઈ. 2-3 રવિવારમાં શાંતિ જ થઈ ગયું છે. દીકરાને લઈને આવ્યો છું કે નહીં? હા, લઈને આવ્યો છું. તો કામ બેહાડે છે? કોઈ રાત દેખાય કોઈને દીકરો આવ્યો છે એમ? હે? કે જે અનેક જગ્યાએ ફરી વળ્યો પટેલ. કોઈ આશરો નતો, કોઈ આધાર નતો. વ્યક્તિ હિંમત હારી ગયેલો દીકરા. હે? દુઃખના કારણે ધંધા પોણી બધું સ્ટોપ થઈ ગયેલું. સાચું ખોટું? હા મળે. અને એ દાડે જે તે સમયે તો દરેક જગ્યાએ ભૂવા દવાખાના બધુંય કર્યું. હે? સાચું ખોટું બોલતો ખરું નતો. ખરું મારી ખરું. અરે મારું જે હોય એ કહું છું તે. તમે જે તે કરાવડાવી એ બતાવું છું. હા, મારી. તમે દરેક જગ્યાએ ફર્યા, દરેક જગ્યાએ આસ્થા વિશ્વાસ ધરાયો, દરેક મારી. જગ્યાએ દવાખાના ભૂવા બધી જગ્યાએ ગયા. બધું કર્યું. દીકરાની જે તે પરિસ્થિતિ હતી હા. એ પરિસ્થિતિ લઈને તમને દરેક જગ્યાએ ફેરવ્યા. હા મળે. હે પટેલ? પણ કોઈ જગ્યાએ રિઝલ્ટ મળ્યું નહીં. નહીં મળે. હે? નહીં તે મળે. મોબાઈલના દ્વારા પ્રવીણ પટેલ હા. એ મોબાઈલના દ્વારા જોઈ અને મારા સુધી પહોંચ્યા હતી. હા મળે. એ દાડો વસ્તી આખી આવી, રોતી રોતી આવી બધી. હા, માડી. હે? ખરું. અને આજે મારો દાડો પૂરો થયો, માતા હસતી હા હતી. મળે. અને આ શ્રદ્ધાનું મોટા મોટું પ્રમાણ પટેલ કે જિંદગીથી હિંમત હારી ગયેલા. કે આમાં હવે એક ને એક દીકરો છે. હવે એક ને એક દીકરો કનાવાલો ના હોય પટેલ. હે? સાચું ખોટું? એક ને એક દીકરો કનાવાલો ના હોય, દરેક મા બાપ વાળો હોય દીકરા. આપણે દુઃખ એવું હતું કે કોઈને કહેવાય એવું નતું દીકરા. કઈ સભામાં જાહેર કરાય એવું નથી. હા મળે. હે? એની તકલીફ એવી ગુપ્ત હતી પટેલ કે ના કરવાના કાર્ય કરતી હતો. હે? હવે બધી રીતે આજ જયારે દાડા હારા તો હું મેલડી ઘણી વાર કહું છું કે તમારા ખિસ્સામાં પૈસો હશે, તમારી પાસે ઇન્કમ હશે, ત્યાં સુધી જગત તમારી પાસે આવશે. હા મળે. બાકી જગતમાં કોઈ તમારો સમય નબળો હશે ને ત્યારે કેમ છે એવું પૂછવા વાળું કોઈ નહીં હોય. ખરું મળે. અને આવો દાખલો છે આ ધણી હા મળે. કે જયારે એક સમય એવો હતો પટેલ હા મળે. કે રાજ રજવાડું હતું દીકરા. હા મળે. એ દેવ ઝઘડા કોમ કરતા. હા, માડી. અને આજ મારા સાનિધ્યમાં દુખિયારા આવીને એવા દુખિયારા એમના ઘેર આવતા હતા. હા મળે. સાચું ખોટું? ખરું માડી. ખરું. સાચું ખોટું? ખરું માડી. તમારા ઘેર ધોમ ચાલુ. હા, માડી. અને દેવી શક્તિ તમારા કોમ કરતી કે હા, નથી? કરતી નથી. સાચું ખોટું? ખરું માડી. પટેલ એવો સમય હતો હા, માડી. કે જગતના કોમ કાઢ્યા, હા, માડી. જગતના દુખે મટાડ્યા. હા મળે. કોમમાં કાજ કોષમાં કંઈક થાય તો પહેલી મુલાકાત એમની હારે હા થાય. માડી. અને ઘણી અડધી રાતે કોમ લાગતી. હા, પણ માડી. જ્યારે દુઃખ આવ્યું ત્યારે કોઈએ બાવડી નથી ચાલી, મેં મેરડીએ ઝાલી હા લેવું. મળે. પણ જે સમયે ધંધા ચાલતીલા, દુકાનો ચાલતી, અરે બે કોન્ટ્રાક્ટર હતા, બધું ઠપ થઈ ગયું પટેલ. હા. અને આજ ભરા દાવો પૂરો થયો નથી. હા. આજ દુકાન ચાલુ થઈ ગઈ, પોતાનો ધંધો ચાલુ હા, થઈ ગયો. માડી. અને આજ પોતે રંગે ચંગે હા, માડી. બાવથી રામ, બધાથી રામ, રાખેલી માનતા પૂરી કરવા માટે. માડી તમારી કૃપા બધી માડી. આ ડીજે મેમંગાઈ તું લઈને આવ્યો છું. ના માડી. અમારા તારા ભાવથી હરખથી. લઈને આવ્યો છું. મારા ભાવથી માડી. બાકી મને મેં માતાએ કોઈને કહેતી નથી કે તમે ખોટા ખર્ચો કરો. હા, માડી. બાકી હું માતા ભાવની ભૂખી છું. હા, માડી.
બાકી મારે તમારો ભાવ જોઈએ દીકરા. તમારા ગમે એવા દુઃખ હોય, મારા દુઃખને જોવા નથી. કદી મેં તોલ કરી નથી પટેલ. તો જબરા દુઃખ તો જબરા, જબરી મનતા લાવ સાવ કુદા કીધું નથી. તમારા ગમે એવા કામ કર્યા છે ને, તો ખાલી નોર્મલ દૂધની બોટલમાં કર્યા છે. કોઈ જડીનો હરખ હતો. તમારે જો કદાચ આ જીવનદાન ત્યાં આલ્યું છે. અમારે એવા જીવતા ત્યાં કર્યા છે. તો માં તારા ધોમમાં, તારા સાનિધ્યમાં ભક્તોને મહાપ્રસાદ ખવડાવો. માં રંગે ચંગે વાજતે ગાજતે સગા સંબંધી બહુ લોક દરેકને લઈને આવા છે. તો આ દરેક ઈચ્છાથી દરેકને લઈને આયા છે. ભેગા કરી લઈને આયા છે. ડીજે હંગાથી વાજતે ગાજતે આયા છે. ભલે આ તમારી મોનતા સ્વીકારશો પણ માતાન પટેલ. જે તે તમે બોલેલું પટેલ, હું મેલડી કદી કોઈ બી માનતા તો કોઈ બી વ્યક્તિની અંદર ખોમી કાઢતી નથી. તમે ભૂલ્યા છો તો તમે મારા જ છો. તમે કદાચ बहुत મોની હોય દૂધની બોટલ ને બે લઈને આવો તો હું મેલડી સ્વીકારી લઉં. જેમ કે મારે તો તમારા ભાવ અમું જોવાનું છે. મારે તમારી વસ્તુ અમું જોવાની નથી. તમે લાખ રૂપિયાનો ખર્ચો કરો પટેલ, એ તમારા માટે બાકી મારા દીકરાને મેલડી હાથમાં રૂપિયા પકડવા દીધો નથી. જડી પકડવા જઈશ નહીં આવું મારું મેલડીનું વેણ છે દીકરા. અને શરૂઆત હજી કરીશ અરવિંદ પટેલ. શરૂઆત હજી કરે છે. દુઃખ મટે જગતના દુનિયાના ભાવિકોના મનમાં વસીશું. આ જાતના ભાવિકોના મનમાં વસીશું તો આગળ જતા લાખો ભાવિકોના મનમાં વસીશું. આવું મારું માતાનું કહેવું છે. એમને તો આયા નહીં હોય કોઈ, એમને આવે ખરા પટેલ? કોઈ એમને શું આટલો ખર્ચો કરીને આવે ખરા? ખર્ચો તેમના ભાવથી કર્યો. બાકી મારા સેવકો મેં માતાએ કીધું નથી. બાકી આ દૂધ મટન ખાલી તું 5 દૂધની બોટલ કે 1 દૂધની બોટલ લઈને આવ્યો તું સ્વીકારી લો. પણ આ બધું તારો ભાવ છો ગરવો અને આ શેરડીનો મોડવો અને માં રંગે ચંગે આવતાનો ભાવ. કે માં લીલી વાડી થઈ ગઈ, કે ધંધા કોઈ તો ધંધા ચાલુ થઈ ગયા. જે માં પૈસે ટકે સુખી નતા ને એ ફરીવાર એ રસ્તા પર ચડી ગયા. આજ હારું થઈ ગયું. હારું મારું માતાનું. ભલે આગળની ઈચ્છા પણ મેળવી પૂરી કરતી રહીશ. તમે આવતા જતા રહેશો. બે મારી અમી નજર કાયમ તમારા ઉપર રહેશે. આવું મારું મેળવી માતાનું. ગરબા માતાના વાલા. ગરબો દરેક દેવી શક્તિનો વાલો. ગરબાની અંદર સમસ્ત સંસાર સમાયેલું છે. અમે સમસ્ત દેવી શક્તિનો વાસ. જેને કદાચ આ તો શ્રદ્ધાથી મોન્યો પટેલ, પણ કદાચ ગમે એવા દુઃખ હોય અને ગમે એવી વેળા નબળી હોય પટેલ, હૃદયથી કદાચ ગરબાની મોનતા મોનીએ છે ને 3 મહિનાનું કોમ કદાચ 3 દડા પૂરા થયા. માતાના વાલા અમારો ફૂલનો રે ગજરો લાવ મારી મેરડી માલિકા. અમારો ફૂલનો રે ગજરો લાવ મારી મેરડી માલિકા. ફૂલ વેણી મેં તો ચાલો બોલી, ફૂલ વેણી મેં તો ચાલો બોલી. જાઉં મારે આગરવાડા ધામ. અમારો ફૂલનો રે ગજરો લાવ મારી મેરડી માલિકા. અમારો ફૂલનો રે ગજરો લાવ મારી મેરડી માલિકા. રામ રામ મારી રામ રામ. ઉત્સવ ઉજવાય આગરવાડા ધામમાં આનંદ કરતા. ઉત્સવ ઉજવાય મારા આગરવાડા ધામમાં. ઉત્સવ ઉજવાય મેરડી મારો મેરડી મારો મારા આગરવાડા ધામમાં. મેરડી મારો મેરડી મારો મેરડી મારો આગરવાડા ધામમાં. મેરડી મારો ગોગાજી રમે મારા આગરવાડા ધામમાં. ગોગાજી રમે
આનંદ વર્તાય ઉત્સવ ઉજવાય આગળવાડા ગામમાં ઉત્સવ ઉજવાય બોલો મેલડી માતનો જય ભોગા મહારાજનો જય પકડી રાખવાનું હોય ને? ખાલી પકડી રાખવાનું 5 મિનિટ. સૂરજ ધીમા ધીમા યુગો સૂરજ ધીમા ધીમા તપો મારી મેળી મને તડકો લાગે મારા રાજ સૂરજ ધીમા ધીમા યુગો સૂરજ ધીમા ધીમા તપો મારી મેળીને તડકો લાગે મારા રાજ એવા હસિયા ભયો એવા હસિયા ભયો પેલા મારી માને તડકો લાગે મારા એવા હસિયા ભયો પેલા એવા હસિયા ભયો પેલા ભક્તરનો તોયો કરજે મારા એવા અમર સિંહો છેલા એવા અમર સિંહો છેલા ભક્તરનો તોયો કરજે મારા એવા પિયા ભૈયો પીલા એવા પિયા ભૈયા ધીમા યુગો સૂરજ ધીમા ધીમા તપો માં મેળીને તડકો લાગે મારા રામ સૂરજ ધીમા ધીમા યુગો સૂરજ ધીમા શ્રદ્ધા વિશ્વાસ જેને તમે રાખ્યો છે ને એના કોમ તો અણધાર્યા કર્યા છે હા. નિસ્વાર્થ ખાલી તમારો ભાવ અને આ ભાવથી કરીશ આ ભાવથી કરીશ આ ભાવથી રચાયું એ પટેલ આ હૃદયથી શેરડીનો લીલો મોહલો આ માંડવો મને મેળીને શોભે દીકરા આ માંડવો મારા રોમ સુધી પહોંચ્યો તમારું આવેલું મારા રોમના દરબાર સુધી પહોંચી જવા એમને લીધું નથી કોમ કરી લીધું પટેલ કોમ કરીને પાછું મોકીન તો નહીં ઘણીએ ભાવથી આવી માતા એક ભૂખી નથી ખાલી તમારા ભાવની ભૂખી માતા બાર પુકાર પાડીને કહું છું દીકરા ગણયુગ નો કદાચ રાજા બની આવી છે દીકરા તો કદી રાજા નો ઉતારું નહીં મેળવી આવવાનું કહું છું દીકરા કહું વગર તો બને નહીં અને શ્રદ્ધા હોય તમારો વિશ્વાસ હોય હારે હારે ધીરજ હોય ને ત્યારે કઈક તમારા ઘરનું હારું બનતું હોય જમીન જેડાને આવ્યો દેવના ગુનાના કારણે ઘરમાં જે પીડાઓ હતી તે તકલીફોની સમસ્યા દૂર થઈ દીકરા મારા બતાવ્યા પ્રમાણે દેવના સમાધાન કરવાથી મેં જે બતાવ્યું એ ગરદણીએ અપનાવી લીધું અને ગરદણીએ કીધું ભલે માં તું કવે દેવનો વ્યાર કરવા માટે તૈયાર છું એકવાર દીકરો હારો થઈ જાય જે રીતના મેં ત્રણ માટે રસ્તો બતાવ્યો એવી જ રીતના રસ્તો કર્યો અને રસ્તો કરતાની હારે સીધા ડાયરેક્ટ દેવના શરણ સુધી પહોંચ્યા દીકરા અને ડાયરેક્ટ દીકરાને હારું થઈ ગયું દીકરાની તકલીફો મટી ગઈ અને ઘરમાં સમજતા હારું થઈ ગયું અને ફરી એકવાર રજવાડું ઊભું થઈ ગયું આવું મારું એક ફરીવાર વચન કહું છું પટેલ ગરદણી હોંભળતું હોય તો ભલે ના હોંભળતું હોય હું તો બોલી છૂટી પણ બોલી એક વેર પાડવો એ મારું કોમ છે પટેલ એ ગરદણી હોંભળે કે ના હોંભળે પણ મારું વેડે કે બોલું આ જગતમાં ઘોડા ભૂલી પડું તો મારો જે રજવાડું ચાલતું જે ઘરની માતા જાગૃત હતી જે જગતમાં કોમ કરતી એ જગતમાં કોમ કરતી માતા ફરી વાર એક ચાલુ થશે આવું મારું ઘરની માતા જાગૃત થાય ઘરનો દીવો જાગૃત થાય અને ઘરનો દીવો જેવા કોમ કરતે રહો ને એવા કોમ કરવાનું ફરી ચાલુ કરી દેશે આવું મારું અને હારે હાર બધા દેવનું તો કરાયું બધા દેવનું તો કરાયું અમરસિંહ અરે રે પણ રોમા પીર ના ભૂલી ના આવતો તો આવું મારું માતાનું કેવું જાણો છો કે નહીં હે ઉભો રે એવડા પસંદ ઢાડ બારે માર કેવા નહીં આવું તમે આયા ને રોમો પીર પાછળ આવ્યું રોમો પીર આવું કેવું કોક ને પવન પૂરતો અને કોક ને પવન આવતો રોમા પીર કોને
બાબાને બી આવતો હતો હાચું ખોટું? હા માડી અત્યારે રોમાપીર એમની ભક્તિ કરાવશો કે હા માડી ચાલુ છે કે? ચાલુ છે ભાઈ રોમાપીર ના ભલેથી વધારીને બે હારજો. હા માડી What is અસી કઈક ભૂલ એક પિતૃ બાકી છે, હા માડી પૂર્વજ બાકી છે. એનો સીધો રસ્તો કરી વ્યવહાર કરી લેજો મંગળવારના દાડે પટેલ. મંગળવારથી મકર સંક્રાંતિ છે, મકર સંક્રાંતિ પૂરી થવા દેજો અને થાય તો ગુરુવારના દાડે કરી દેજો. આવું મારું માતાનું કેવું છે. હા એમના વ્યવહારમાં શું કરવું પડશે પિતૃમાં બતાવી દઈશ. હા, બતાવી દઈશ વ્યવહારમાં શું કરવું એ દરેકને માત્ર સમાધિ માડી. આલેલી છે. તમે તો જ્ઞાની બન્યા. હા માડી હે? વર્ષથી આવો એક વર્ષથી આવો સમ જ્ઞાની બન્યા પટેલ. એ મારું ઓંભળી મારું પ્રવચન ઓંભળી થોડું ઘણું તો અંદર ઉતારો. એ પૈસાનું તો અંદર ઉતારો. આ વાત રહી એક પટેલ કે દુઃખ તો દુઃખની વાત તો મને વાર્તાને અરજી કરેલી પટેલ. હા માડી પણ એમના ગુનાથી એમના કર્મથી એમના નસીબથી હા માડી હજી ગાયના ગોવાળની જરૂર હા માડી જરૂર છે જ માડી આશા હતી દીકરો આવે છે. હા માડી આના દાડા આપણી પ્રાર્થના કરેલી મને માતા પણ દીકરીનો જન્મ થયો દીકરા. પણ તારી પેઢીએ પેઢીઓ દીકરો અમર રહેશે. આવું બાબા એટલે આશીર્વાદ. આ વ્યવહાર કરવા કરો દીકરીઓ થાકી પણ વ્યવહાર ના પછી અમારા સિંહ શણગારું જો અમર સિંહ ફૂલારા ગરબા મારા તિયા ભાઈ તે લાવજો ફૂલારા ગરબા રે મારા કયા ભાઈ જણાવી જો ફૂલારા ગરબા મારા અમારા સિંહ ભાઈ લાવજો ફૂલારા ગરબા મારા અમર સિંહ બોલાવી જો ફૂલારા ગરબા રે મારા તિયા ભાઈ તે લાવજો ફૂલારા ગરબા રે મારા તિયા ભાઈ તે લાવજો ફૂલારા ગરબા રે મારા તિયા માતાના યાદો ફૂલારા ગરબા રે મારા કયા માના ફૂલારા ગરબા રે મારા ભવાની માના યાદો ફૂલારા ગરબા રે મારા ભવાની માના ફૂલારા ગરબા રે મારા મેલડી માના યાદો ફૂલારા ગરબા રે મારા મેલડી માના ફૂલારા ગરબા રે મારા તિયા ભાઈ તે યાદો રે જોધડિયો મારી કયા બૈના લાવી જો તિયા ભાઈ તે લાવજો રે જોધડિયો મારી અમર સિલે લાવી જો રાતી રે સુંદરી મારા અમર સિંહ કોઈ લાવજો રામ રામ માડી રામ રામ
મને માતાને વધાઈ ને મારા શિવ કોને વધાઈ લીધા હા માડી હવે ઘર ધણીને તો વધાયેલો ના માડી માસ્ટર તમને બધાને વધાયા તો ઘર ધણીને તમારે વધાવવું પડે કે નહીં? આમાં વધાવી દઈએ એક મિનિટ તારે પછી લાવો એટલે તમારા હાથમાં માતા વાગી રાખવું નહીં ને? પછી તમારા આશીર્વાદ તો રહેશે જ. તારે રામ રામ માડી બીજું કઈ નહીં, પણ આ બે દીકરીને દક્ષિણ આપી દેવી ઘર ધણીનું. કરી વાલી લાગે મારો મેલડીમાં પેલો આગરવાડાની તે કરી વાલી લાગે મારો મેલડીમાં રૂમજો ઘર રે મોા બધા પૈસા લઈને આવ્યો તો? કેમ લાવ્યો? ભાગથી પૈસા સ્વીકારાય ખરા મારા ધણી જેવા? નામાં નહીં, નથી પહેલાય. પૈસા મેં મેરડીએ કદી સ્વીકાર્યા નથી. તો આ બંડેલા લીધા હોત ને મેં માતાએ પટેલ, જો આ બંડલો મેં માતાએ લીધો હોત ને દીકરા, કઈક રજવાડો ઊભો કર્યો. પણ લેવા નથી. જો મેલું તો તને તારી કુળદેવીની ઓળખ મારી આગળ પેદા કર્યા દીકરા. આ જીતે તારા પૈસા હોય 10 રૂપિયા મારા ઉંગરી તને માતા પાસે આલું છું. મંદિરમાં પેટીમાં પણ મેલવા નહીં. ઘેર લઈ જજે. મેકીસ તો મારો ગુનેગાર બનીશ. લક્ષ્મી મારી આગળ નો નહીં કરવાની નથી. લક્ષ્મી થી દેવને ખરીદાય ખરા, પૈસા થી દેવને ખરીદાય ખરા. ખરીદવા હોય તો તમારો ભાવ પેદા કરી આપણી આપ બેડે ખરીદી દીકરા. આપ બેડે તમારી પાછળ આવીશ. ખાલી ભાવ પેદા કરજો. હા સાહેબ આ લાવવાનું તો પ્રસાદ રૂપે પાછા આપો. મોડવો ધીરે ધીરે હા તો વચ્ચેના બધા ભેગા કરી લેવાના એક એક દંડો મંદિર માં ડાળજો એટલે એ વચ્ચે નારિયેળ વાળો જવા દો. જાઓ દા મંદિર માં ડાળી પછી બાજુ મૂકી દો. લો આધા ચાલો લાલ બોટલ લાલ મેલડીમાં જય મસ્ત એક જ માનતા પૂરું તમારી